નમસ્કાર નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 7નો આપણો જે હિન્દી વિષય છે એના પાઠ નંબર 2 તબ યાદ તુમ્હારી આતી હૈ ના અભ્યાસ અને સ્વાધ્યાયનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આજના આ વિડીયોની અંદર મિત્રો આપણે જોવાના છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 7ના હિન્દી વિષયના દરેક પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો ચોક્કસથી તેનો અભ્યાસ કરી લેજો. ચાલો શરૂ કરીએ. ધોરણ 7 વિષય હિન્દી પાઠ 2 તબ યાદ તુમ્હારી આતી હૈ ના અભ્યાસ અને સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો શરૂ કરીએ આપણે અભ્યાસથી. એમાં પ્રશ્ન નંબર 1, પ્રશ્નો કે મૌખિક ઉત્તર દીजिए. પહેલો સવાલ, सुबह होते ही क्या क्या होता है? तो जवाब आवश्य सुबह होते ही चिड़िया चहचहाती है, कलियां खिलने लगती है, खुशबू की लहरें फूलों से निकलकर चारों ओर फैल जाती है. बीजो सवाल, मैदानों में हरियाली कब लहराती है? तो जवाब आवश्य मैदानों में हरियाली वर्षा ऋतु में लहराती है. ત્યાર પછી ત્રીજો સવાલ, आपको प्रभु की याद कब आती है? तारे, सूरज, चांद, सागर, पर्वत आदि प्रकृति के सुंदर और अद्भुत रूपों को देखकर मुझे प्रभु की याद आती है. चौथो सवाल, तुम सुबह में उठकर क्या क्या देखते हो? उत्तर, मैं सुबह में उठकर देखता हूँ कि पूर्व दिशा में सूर्योदय हो रहा है, चिड़िया चहचहा रही है, कलियां खिल रही है, लोग अपने अपने काम में लग रहे हैं, पाठशाला जाने वाले विद्यार्थी घर से निकल पड़े हैं, दूध वाला घर घर दूध और अखबार वाला घर बर अखबार पहुंचा रहा है. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, चित्रों को देखिए और वचन परिवर्तन कीजिए. चिड़िया उड़ रही है तो चिड़िया उड़ रही है. बराबर છે. ચીડિયાની ઉપર અહીંયા તમે જોશો તો આ રીતે ચંદ્રબિંદી આવશે. कली नहीं खिली है तो कलियां नहीं खिली है, बूंद गिरती है तो बूंदे गिरती है, दरवाजा खुला है तो दरवाजे खुले हैं, लड़की खेल रही है तो लड़कियां खेल रही है. ચાલો ત્યાર પછી છે ત્રીજો સવાલ, शब्द को उचित क्रम में रखकर अर्थपूर्ण वाक्य बनाइए. जल ही जीवन है, फूलों में रंग कौन भरता है, बादल में बिजली क्यों चमकती है. तो આવી રીતે આપણે અર્થપૂર્ણ વાક્ય બનાવી શકીએ. चौथું, सबसे तेज कौन है? बराबर है. जो 7 छात्रों को टोली बनाइए, 7 छात्रों की टोली बनाइए और अपने नाम के पहले वर्ण के अनुसार शब्दकोश के क्रम में मुताबिक खड़े रहने को कीजिए. અહીંયા જો છાત્રોના નામ છે રમેશ, અશોક, વિપુલ, સાહિલ, રાકેશ, મુકુલ ને મયંક. તો એને આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવીએ તો આ પ્રમાણે આવશે: અશોક, મયંક, મુકુલ, રમેશ, રાકેશ, વિપુલ અને સાહિલ. ત્યાર પછી બીજું, ખેમચંદ, ચંપક, ગોપાલ, તનસુખ, અનુરાગ, જયેશ અને કમલ. તો આ રીતે આવશે: અનુરાગ, કમલ, ખેમચંદ, ગોપાલ, ચંપક, જયેશ અને તનસુખ. ચાલો ત્યાર પછી તમારા માટે મિત્રો એક ખાસ મહત્વની સૂચના છે. શું સૂચના છે કે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ આપણે શરૂ કર્યું છે. ઘરે બેઠા તાળ તડકો વરસાદ કંઈ પણ હોય તો ઘરે બેઠા બેઠા આરામથી તમે દરેક વિષયના દરેક પાઠના સમજૂતી તમે બેસ્ટ શિક્ષકો પાસેથી ખૂબ જ સારામાં સારી રીતે અભ્યાસ કરી શકો છો. તેમને પ્રશ્ન પૂછી શકો છો. વોટ્સઅપ પર પણ તમે પ્રશ્નો પૂછી શકો છો. યુનિટ ટેસ્ટ આપી શકો છો. એમસીક્યુ ક્વિઝ આપી શકો છો. સ્વાધ્યાયના સોલ્યુશન, સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, ત્રિમાસિક કસોટી, પ્રથમ સત્રાંત પરીક્ષા અને દ્વિતીય સત્રાંત પરીક્ષાના 5 મોડેલ ક્વેશ્ચન પેપર, બધી જ વસ્તુ તમને એક જ જગ્યાએ મળી જવાની છે બ્રહ્માસ્ત્ર બેચમાં. તો હવે મિત્રો રાહ ન જુઓ, અત્યારે જ તમારા મમ્મી પપ્પા અથવા તો જે વડીલો હોય ને એમને કહો કે આ નંબર ઉપર કોલ કરે, 70 46 22 22 54, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરે, કોલ કરે અને સંપર્ક કરે અને કહો કે આ નંબર ઉપર ફોન કરીને આ બ્રહ્માસ્ત્ર બેચ વિશે વિશેષ માહિતી, વધારે માહિતી મેળવી લે અને ફટાફટ જોઈન થઈ જાઓ. કારણ કે આખા વર્ષની ફી માત્ર કેટલી? 1500 રૂપિયા. અને 1500 રૂપિયામાં તમને કેટલું બધું મળી જવાનું છે. ટ્યુશન ક્લાસીસમાં પ્રાઇવેટમાં જતા હોય તો 15,000 રૂપિયા ફી હશે, પણ અહીંયા માત્ર 1500 રૂપિયામાં આખું વર્ષ તમને બધા જ વિષય ખૂબ જ સારી અને સરસ રીતે ભણાવી દેવાના છે અને બધી જ પીડીએફો પણ આપી દેવાની છે. તો લૂંટાય એટલું લૂંટી લો દોસ્તો. હવે તમે ફટાફટ રાહ ન જુઓ અને કહો તમારા મમ્મી પપ્પાના નંબર ઉપર કોલ કરી અને બ્રહ્માસ્ત્ર બેચમાં તમને જોઈન્ટ કરાવી દે. હવે બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન્ટ થવું હોય ને તો આપણી એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ. અહીંયા લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે. અથવા તો આપણી એપ્લિકેશન પ્લે સ્ટોરમાં પણ ઉપલબ્ધ છે. પ્લે સ્ટોર એટલે કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો ને ત્યાં તમારે પ્લે સ્ટોરમાં જઈને ઓશન જ્ઞાન લાઈવ લખવાનું, તો આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે આપણી આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈ શકો છો મિત્રો. તો ફટાફટ હવે રાહ જોયા વગર જોડાઈ જાઓ બ્રહ્માસ્ત્ર બેચની અંદર દોસ્તો, કારણ કે અહીંયાથી તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ શરૂ થવાનો છે.
ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર 5 અહીંયા આપણને કહ્યું છે કે નીચे दिए गए शब्दों के अर्थ शब्दकोश में से ढूंढकर तेजी से कौन बता सकता है? कुक तो कोयल की बोली, इरादा तो संकल्प, તરુવર તો અહીંયા શું આવશે? શ્રેષ્ઠ યા બડા વૃક્ષ, મુગ્ધ તો અહીંયા આવશે મોહિત, અને ગુજારિશ તો અહીંયા જવાબ આવશે નિવેદન. ચાલો ત્યાર પછી આપણે જોઈએ સ્વાધ્યાય. એમાં પહેલો પ્રશ્ન, પ્રશ્નો કે उत्तर लिखिए. એમાં પહેલો સવાલ, चिड़िया खुशी के गीत कब गाती है? तो जवाब આવશે चिड़िया बहुत सवेरे खुशी के गीत गाती है. चलो ત્યાર પછી આપણે જોઈએ બીજો સવાલ, सुबह होने पर प्रकृति में कैसे बदलाव आते हैं? तो જોઈએ उत्तर, सुबह होने पर आकाश में तारे छिप जाते हैं, रात का अंधेरा दूर होने लगता है, पूर्व दिशा में सूर्योदय के पहले लाली छा जाती है, पंछी चहचहाने लगते हैं, कलियां खिलने लगती है, फूलों की सुगंध हवा में फैलने लगती है. इस प्रकार सोई हुई प्रकृति जाग उठती है और वातावरण में ताजगी का अनुभव होता है. ચાલો ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો સવાલ, પૃથ્વી પર હરિયાળી कब छा जाती है? उत्तर, वर्षा ऋतु में धरती को पानी मिलता है, वीरान पड़ी धरती पर घास उगती है, सूखे पौधे हरे हो उठते हैं, पेड़ों को नया जीवन मिलता है, उनके हरे पत्तों की शोभा बढ़ती है. इस प्रकार वर्षा ऋतु में पृथ्वी पर हरियाली छा जाती है. ચાલો ત્યાર પછી છે ચોથું, હરિયાળી कहाँ कहाँ दिखाई देती है? तो જોઈએ उत्तर, वर्षा ऋतु आने पर मैदान में हरी घास उग आती है, खेतों में हरी फसलें लहलहाती है, हरे भरे पेड़ पौधे झूम उठते हैं, बागों और जंगलों में भी हरियाली की बहार छा जाती है, सूखे पर्वत हरे हो जाते हैं. इस प्रकार वर्षा ऋतु में धरती पर जहां देखो वहां हरियाली दिखाई देती है. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, નિમ્નલિખિત કાવ્ય પંક્તિઓ કા ભાવાર્થ लिखिए. તો જો અહીંયા શું છે કે કલિયા દરવાજે ખોલ ખોલ જબ દુનિયા પર મુસ્કાતી है. તો આ રીતે એનો ભાવાર્થ આપણે લખી શકીએ. सुबह होने पर कलियां भी जैसे नींद से जाग उठती है, उनकी बंद पंखुड़ियां खुलने लगती है, वे मानो सोने वालों पर मुस्काती है और कहती है कि हमारी तरह तुम भी हंसो मुस्कुराओ, आलस को उदासी को दूर भगाकर काम में लग जाओ. ચાલો ત્યાર પછી આપણે બીજી કાવ્ય પંક્તિ, जब छम छम बूंदे गिरती है बिजली चमचमा कर जाती है. तो જોઈએ આપણે એનો ભાવાર્થ, वर्षा ऋतु में बादल बरसने लगते हैं, तब पानी की बूंदे छम छम की आवाज करती है, ऐसा लगता है जैसे वे नृत्य कर रही हो, उस समय बिजली भी चमकती है, ऐसा लगता है जैसे बूंदों का नृत्य देखकर आकाश का चेहरा खुशी से चमक उठता है. ચાલો બ્રહ્માસ્ત્ર બેચ ફરી વખત આવી ગઈ છે મિત્રો. કોણ કોણ જોડાવાના છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવી દેજો કે ભાઈ કોણ કોણ કોમેન્ટની અંદર આવી ગયા છે, પણ મને ખબર પડી જાય. કારણ કે આપણે બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરી દીધી છે, ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે. અને ફી કેટલી? તો કે માત્ર 1500 રૂપિયામાં આખું વર્ષ તમને બધા જ વિષયના દરેક પાઠની ખૂબ જ આકર્ષક પ્રેઝન્ટેશન સાથે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા દરેક પાઠની સમજૂતી મળી જશે. અને દરેક પાઠની સમજૂતી જ નહીં, પણ સાથે સાથે શું મળવાનું ખબર? દરેક પાઠના સ્વાધ્યાય, સ્વાધ્યાયન પોથી, એકમ કસોટી, ત્રિમાસિક કસોટી, પ્રથમ સત્રાંત પરીક્ષા, દ્વિતીય સત્રાંત પરીક્ષા, આ બધાની પીડીએફ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક સહિત. હા, અને સાથે સાથે પ્રથમ સત્રાંત પરીક્ષા, દ્વિતીય સત્રાંત પરીક્ષાના 5 મોડલ પેપર તો ખરા જ, સાથે એમસીક્યુ ક્વિઝ અને યુનિટ ટેસ્ટ પણ તમે આપી શકશો. ને બીજું ઘણું બધી મટીરિયલ તમને આપી દેવાનું છે દોસ્તો. માત્ર 1500 રૂપિયા આખા વર્ષની ફી છે, અને આ બધી જ વસ્તુ મળી જવાની છે. તો અત્યારે તમારા મમ્મી પપ્પાને કહો કે 70 46 22 22 54 ના નંબર ઉપર કોલ કરે, સંપર્ક કરે, ફોન કરે, અને આ બ્રહ્માસ્ત્ર બેચ વિશે વધારે માહિતી મેળવી અને બ્રહ્માસ્ત્ર બેચમાં તમને જોઈન કરાવે. કારણ કે અહીંયાથી તમે ખૂબ સારો અને ખૂબ જ આકર્ષક રીતે અભ્યાસ કરી શકશો અને પરીક્ષામાં પણ તમે સારા ગુણ મેળવી શકશો. તો લૂંટાય તો લૂંટી લો દોસ્તો, આ ખજાનો તમારા માટે ખુલ્લો મૂકી દીધો છે. બરાબર, બ્રહ્માસ્ત્ર બેચ ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ 70 46 22 22 54 આ છે આપણો નંબર. ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. અહીંયા આપણને શું કહ્યું છે જુઓ, उदाहरण के अनुसार निम्नलिखित शब्दों के समानार्थी शब्द कोष्टक में से ढूंढकर वाक्य में प्रयोग कीजिए. सुबह, खुशी, खुशबू, बहुत અને મુસ્કાના આવા આપણને શબ્દો આપેલા છે. ઉદાહરણ પણ આપ્યું છે, સુબહ તો પ્રાંતઃકાલ. એના ઉપરથી આપણે વાક્ય બનાવી શકીએ કે પ્રાંતઃકાલ દેવાલય में પૂજા હોતી है. ચાલો ત્યાર પછી છે ખુશી, તો એનો સમાનાર્થી થશે આનંદ.
तो वाक्य बनशे आज शहर में बड़ा आनंद आया। आज शहर में बड़ा आनंद आया। खुशबू तो एनु थशे सुगंध અને વાક્ય આવશે मुझे गुलाब की सुगंध अच्छी लगती है। बहुत નું જ્યાદા બરાબર છે, તો વાક્ય આવશે आज ठंड ज्यादा है। मुस्कानाનું થશે હસના, તો વાક્ય આવશે જોકર को देखकर हंसना आता है। ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4। इन यात्रियों को शब्दकोश के क्रम के आधार पर अपने अपने डिब्बे में बिठाइए। ચાલો તો સર્વપ્રથમ આપણે જે વ્યક્તિઓ છે એને આપણે ડબ્બામાં બેસાડવા હોય બરાબર છે, તો એમને બેસાડી દઈએ। તો પહેલા જે છે તે શું આવશે તો કે આ ઉઠકર જે છે બરાબર છે એને આપણે અહીંયા જોવા દઈએ પહેલા ડબ્બામાં। પછી આ કલિયા જે છે બરાબર છે એને આપણે જવા દઈએ બીજા ડબ્બામાં બરાબર છે। ત્યાર પછી ચાંદ જે છે ત્રીજા ડબ્બામાં આવી જશે, મુસ્કાના જે છે એ ચોથા ડબ્બામાં આવી જશે અને આ જે મેદાન છે તે પાંચમા ડબ્બામાં આવી જશે। તો આવી રીતે આપણે એના ડબ્બા સેટ કરી દઈએ। ચાલો તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ 7ના હિન્દી વિષયનો પાઠ નંબર 2 જે છે તેનો અભ્યાસ અને સ્વાધ્યાય પૂર્ણ કરીએ છીએ। તમને આ સ્વાધ્યાય કેવું લાગ્યું કોમેન્ટની અંદર જરૂરથી જણાવી દેજો। અને આના પછી હવે આપણે તમારે કયા વિષયના અભ્યાસ અને સ્વાધ્યાય જોઈએ છે એ પણ જરૂરથી કોમેન્ટમાં જણાવી દેજો। આપણી આ ચેનલ ઉપર ધોરણ 7ના હિન્દી વિષયના દરેકે દરેક પાઠના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, જેની લિંક દોસ્તો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। ચોક્કસથી તેનો અભ્યાસ કરી લેજો। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત। ફરી મળીશું આપણે પાઠ નંબર 3 હિન્દી વિષયના અભ્યાસ અને સ્વાધ્યાયના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે।